નારદજી ધર્મરાજ યુધિષ્ઠિરને ધર્મનો કર્મનો ઉપદેશ આપ્યો છે અને ફરી પાછા સાવધ કરી અને નારદજી વિદાય થયા છે. સદ્ધર્મનો આપણને પાન કરાવવાની શરૂઆત કરે છે. સદ્ધર્મ એટલે કે 4 વસ્તુ આપણે સમજી લેવી જે આપણે કરવાની છે મનુષ્ય તરીકે. સદ એટલે કે સત્ય, સદ એટલે કે જે નિત્ય છે, સદ એટલે કે જે વેદ છે, સત એટલે કે જે શાસ્ત્ર છે, એમાં જે બતાવ્યું છે એ પ્રકારે આપણે જીવવું, આપણો ધર્મ બનાવવો, અપનાવવો. આસિદ ગિરિવરો રાજં સ્ત્રીકૂટ ઇતિ વિશ્રુતઃ ક્ષીરોદેનાવૃત શ્રીમાન યોજનાયુતમુચ્છ્રિતઃ. સદ્ધર્મમાં પહેલું પ્રકરણ છે આપત્તિમાં હરિસ્મરણ. એમાં ગજેન્દ્ર મહારાજના ચરિત્ર દ્વારા આપણને સમજાવ્યું કે જીવનમાં જ્યારે પણ આપત્તિ આવે ત્યારે કેવલ એક જ કાર્ય કરવું યોગ્ય છે અને એ છે હરિનું સ્મરણ. ગજેન્દ્ર મહારાજ પણ હરિનું સ્મરણ કરે છે. આપણાથી ભક્તિ થાય કે ન થાય, પણ કોકે બહુ સરસ કીધું, જે ભક્તિ કરતું હોય ને એના પગ પકડી લેવા. ભક્તિ કોણ કરતું હતું? ગજેન્દ્ર મહારાજ. એના પગ કોણે પકડ્યા? મગરે. ભગવાનને બોલાવે છે કોણ? ગજેન્દ્ર મહારાજ. ભગવાન આવે છે ગજેન્દ્રના કહેવાથી, પણ મુક્તિ પહેલી કોને મળે છે? મગરને. એમ આપણાથી ભક્તિ થાય કે ન થાય, પણ જે ભક્તિ કરતું હોય ને એના પગ પકડી લેવા. એટલે એ તો થશે એની પહેલા આપણે મુક્ત થઈ જઈશું. બોલો ગોવર્ધનનાથ કી. આપત્તિમાં હરિસ્મરણ, સંપત્તિમાં સર્વદાન. એમાં સમુદ્ર મંથનની કથા દ્વારા બતાવ્યું કે જે સંપત્તિ છે એ છલકાઈ અને વેડફાઈ જાય એના કરતા યોગ્યની અંદર બટાઈ જાય, વહેંચાઈ જાય એ વધારે યોગ્ય છે. સંપત્તિમાં સર્વદાન, સરખે ભાગે બધાને વહેંચવી. છલકાઈ અને વેડફાય એના કરતા સરખે ભાગે બધાને માટે વહેંચવી. વેચવી નહીં, વહેંચવી. આપણે એટલા બધા હોશિયાર છે ને ગુજરાતીઓ કે ક્યાં મીંડું મૂકવું, ક્યાં મીંડું કાઢી લેવું ને, એટલે આપણને બહુ આવડે. ગણિતમાં બહુ પાકા આપણે બધા. સંપત્તિમાં સર્વદાન, સમુદ્ર મંથનની કથા. એની અંદર ભગવાન મંદરાચલ પીઠનું ઉપર ધારણ કરી અને દેવોનું અને દાનવોનું બંનેનું કુશલ કરે છે. ત્યારબાદ વિપત્તિમાં વચન પાલન, એટલે કે કોઈને વચન આપ્યું પણ જયારે પાડવાનું આવે ત્યારે સ્થિતિ બદલાઈ જાય તો એ વખતે આપણે બદલાવવું નહીં. કોઈને કહ્યું તું કે હા હું તને મદદ કરીશ, તો એ વખતે મદદ કરવી જ. દેવતાઓ અને દાનવોની વચ્ચે જયારે પ્રશ્ન આવ્યો કે કોણ પહેલું આગળ થશે, તો દેવતાઓને એનું મુખ પકડાવી દીધું. કોનું મુખ પકડ્યું? જ્વાલાઓમાં બધા જલવા લાગ્યા. બધા મનમાં કહે ભગવાનને કે પ્રભુ બચાવો. તો આખરે દાનવોને કીધું કે અમે તો દાનવો છીએ, અમે કઈ સર્પને કઈ મુખ પૂંછડાથી પકડીએ, અમે તેને મુખથી પકડીએ. જગ્યા બદલાવી, વળી પાછું મંથન ચાલુ કરી રાખ્યું કે કઈ જગ્યાએ કયા સમયે કોનું આગળ રહેવું ને કોનું પાછળ રહેવું એ જરૂરી છે. એ અહીંયા સમુદ્ર મંથનની કથા દ્વારા આપણને સમજાવ્યું. આખરે સર્વદાન, બધાને સરખે ભાગે વહેંચાઈ. અમૃત છે, કયું છે? ભગવાનની ભક્તિ. ભગવાન ધન્વંતરી બનીને કલશ તો આપ્યો, પણ મોહિની બની અને બધાને સમજાવ્યું કે કઈ પણ વસ્તુ જયારે વહેંચો ને ત્યારે પાત્રતાનું ધ્યાન રાખો. અને જયારે તમે વહેંચવાનું નક્કી કરશો ને એ વખતે 10 જણા તમને રોકવા ને ટોકવા આવશે. આને તે કઈ અપાય, આને તે કઈ જરૂર હતી, આને આટલું બધું અપાય. આવા રોકવા ટોકવા વાળા બહુ મળશે.
પણ એ જે રોકવા ટોકવા વાળા છે ને એ બીજા જન્મમાં શું થાય? લુકિંગ ટુ લંડન એન્ડ ટોકિંગ ટુ ટોક્યો. આખરે કૃપા કરી અને ગ્રહણ કરી મુનિવર ગુરુવર, જે દૈત્યોના ગુરુ છે શુક્રાચાર્ય, એને સત્ય સમજાયું, પાછા રહ્યા. ગુરુને કહે છે કે ગુરુ, તમારી પાસેથી આવી અપેક્ષા નથી કે તમે મને એમ કહેશો કે ભલે વચન આપ્યું પણ અત્યારે તું પાછો વળી જા. આ લેવા વાળો બીજું કોઈ નથી પણ કાળિયો છે, શ્યામ છે, એ વિષ્ણુ લેવાનું છે એટલે વામન થઈને આવ્યો છે. જીવનમાં જેને લેવાનું આવે ને ત્યારે એને નાના બની જવું પડે અને આપવા વાળાએ હંમેશા મોટા બની જવું. પણ એની જે મોટા બને છે ને આપવા વાળો, એની આંખ હંમેશા નીચી જ હોય, ઊંચી ના હોય. આપે છે એની દ્રષ્ટિ શરમથી નીચી હોય કે ભગવાને આપ્યું છે એટલા માટે આ આપવામાં આવી રહ્યું છે, પણ આ હું દાતા નથી, આનો દાતા ભગવાન પોતે છે, માટે એની નજર કેવી હોય? નીચી. નહીતર જો નજર ઊંચી રહે તો માલિકપણાનો ભાવ થાય, સ્વામીપણાનો ભાવ થાય, અહંકાર આવે. અને આખી કથાનું સાર જ એ છે કે આપણને અહંકારમાંથી મુક્તિ જોઈએ છે અને એટલા માટે આપણે દાતા બનવાનું છે. સદ્ધર્મનું બીજું પ્રકરણ છે સંપત્તિમાં સર્વદાન અને ત્રીજું પ્રકરણ છે વિપત્તિમાં વચન પાલન. ભગવાને વચન આપ્યું માં અદિતિને અને કહ્યું કે માં જીવનમાં અમુક વખત એવો આવે કે જ્યારે બીજું કંઈ કામ ન લાગે, કેવલ બે જ વસ્તુ કામ લાગે, એક ધૈર્ય અને બીજું ધૈર્ય સાથે લીધેલું ભગવાનનું નામ. જે કોઈ પણ વ્યક્તિ જીવનના આવા પ્રસંગોમાં પોતાને સાચવવા, સંભાળી લેવા જો ધૈર્યપૂર્વક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અને નારાયણ કવચનો પાઠ કરે, એને કોઈ દી પાછું વળીને જોવું પડે. વિપત્તિમાં વચન પાલન રાજા બલિ વચન આપી ચૂક્યા છે. યદ યદ બટો વાંછસી તત્ પ્રતિચ્છ મે. કહો ને હું તમને શું આપું? પૃથ્વી, ગાય, સુવર્ણ, રત્ન, અલંકાર કે કન્યા આપું? આપને શેની જરૂર છે એ હું આપું. બોલતા તો બોલાઈ ગયું, પણ જયારે પાલન કરવાનું આવ્યું ત્યારે ગુરુએ રોક્યા અને ગુરુને શિષ્ય અનુસંધાન કરાવે છે કે ગુરુજી, આપની પાસે મને આવી અપેક્ષા નથી કે આપ એવું કહેશો કે અહીંયાથી પાછો પવાડો. ન તદ્દાનમ પ્રશંસંતિ. બોલે 6 પ્રસંગે જૂઠું બોલાય તો ચાલે, પણ ગુરુજી તમે મને સમજાવો કે આ 6 પ્રસંગે બોલેલું જૂઠું કહેવાય તો જૂઠું જ ને, એનું પરિણામ ફળ તો જૂઠાનું જ મળે ને. તો બોલે હા. તો પછી એ હું કેવી રીતે બોલું, શા માટે બોલું? આખરે બધી પોતાના વચન ઉપર અડગ રહ્યા અને એ જ વસ્તુ ભગવાનને સ્પર્શી ગઈ, પસંદ કરી, ભગવાનને બલિ ભગવાનના પ્રિય બન્યા. ભગવાન એને ચરણ કમલના દાન કરે છે. એના દાદા પ્રહલાદ એને ઠાકોરજીની અનુસાર માલા ગલામાં પહેરાવતા કહે છે, બેટા તું ભાગ્યશાળી. કેમ? તો કે મને બહુ તો કૃપા કરીને ભગવાને કેટલી કૃપા કરી. બોલે પોતાનો કરકમલ માથે પધરાવ્યો, પણ જે વસ્તુ ભગવાને ગોપીજનોને ન આપી, લક્ષ્મીજીને ન આપી, એ વસ્તુ ભગવાને કોને આપી? તને આપી. એ શેને લીધે મળી? તારી ભક્તિને લીધે મળી. એવું શું કર્યું? બોલે વચનમાં નિષ્ઠા. આપેલું વચન એ કોઈ પણ ભોગે પૂરું થવું જોઈએ.